આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોય અને દિવસ દરમિયાન તમારે પ્રકાશ જોઈતો હોય તો તમે શું કરશો? દીવો પ્રગટાવશો, ઘરમાં લાઇટ છે તો લાઇટ ચાલુ કરશો. પણ જ્યારે તમારું મન પોઝિટિવિટીને ઝંખી રહ્યું હોય અને આસપાસ તમને જો તમારી જાતને કાળા વાદળોથી ઘેરાયેલી જુઓ તો સમય થાય છે ગુડ ન્યૂઝ ગુજરાતને જોઈ લેવાનો અને એવી પોઝિટિવ સ્ટોરીઝથી રિચાર્જ થઈ જવાનો કે જે તમારું આખું અઠવાડિયું એનર્જીથી ભરી દે. નમસ્કાર, હું છું હર્ષદીપ. સ્વાગત છે આપ સૌનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં. તો ચાલો શરૂ કરીએ આજની સફર. ના કોઈ ઓક્સિજન સિલિન્ડર છે, ના મશીન છે તો માત્ર હિંમત, આત્મવિશ્વાસ અને મન પર સંપૂર્ણ નિયંત્રણ. પછી એક ઊંડો શ્વાસ લેવાય છે અને શરૂ થાય છે જીવનની સૌથી અઘરી એક સ્પર્ધા. વાત છે અમદાવાદની દીકરી સ્મૃતિ મીરાણીની, જેણે સમુદ્રની ઊંડાઈને પડકાર ફેંકીને ફિલિપાઇન્સ ખાતે યોજાયેલી ફ્રી ડાઇવિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ 3 દિવસમાં સતત 3 નવા નેશનલ રેકોર્ડ સ્થાપ્યા છે. આ માત્ર નેશનલ રેકોર્ડ કે મેડલની કહાની નથી, પોતાના ડરને મહાત કરીને જીવનને નવી દિશા આપતી પ્રેરણાદાયી યુવતીની સફર છે. તો ચાલો આ ખાસ રજૂઆતમાં જોઈએ સમુદ્રની સાથે અનોખો પ્રેમ ધરાવતી સ્મૃતિ મીરાણીની સફર. જ્યારે મેં 3 દિવસમાં 3 નેશનલ રેકોર્ડ ડાઇવ્સ એક પછી એક કરી, એન્ડ જ્યારે ધ ફ્રેન્ડ્સ એન્ડ જજીસ દે વુડ સે કે સ્મૃતિ મીરાની ઇન્ડિયા વ્હાઇટ કાર્ડ, તો એ ખૂબ જ ગર્વની મારા માટે એ મોમેન્ટ હતી. દરિયો જ એનું ઘર અને દરિયો જ એનું સુકૂન. આઈઆઈટી બોમ્બેથી દરિયા સુધીનો સફર આસાન નહોતો. કામ, જવાબદારીઓ અને અપેક્ષાઓ વચ્ચે સ્મૃતિએ પોતાના મનનો અવાજ સાંભળ્યો અને વળી ગઈ દરિયા તરફ. હું આઈઆઈટીના ફર્સ્ટ યરમાં હતી ત્યારે મેં પહેલી વાર સ્કૂબા ડાઇવિંગ ટ્રાય કર્યું, અને ત્યારથી લઈને હું 8 વર્ષ રાહ જોઈ રહી હતી કે હું ક્યારે ફરી સ્કૂબા ડાઇવિંગ કરું. અને પછી છેવટે જ્યારે હું મારી લાઈફમાં ખુશ નહોતી અને 7-8 વર્ષ જોબ કર્યા પછી હું એટલી થાકી ગઈ હતી, આપણે બર્નઆઉટ કહીએ ને, કે આઈ વોઝ બર્ન્ડ આઉટ. અને ત્યારે પછી હું દરિયા તરફ વળી અને ફ્રી ડાઇવિંગ મને એટલું વધારે ગમી ગયું, અને એ જાણે અંડર વોટર મેડિટેશન હોય એના જેવો એક્સપિરિયન્સ મને ફાઇનલી મળ્યો, અને એક ખુશી અને એક શાંતિ મને મારા જીવનમાં ફરી મળી. જે લોકો સપનાઓ માટે જીવે છે તેઓ હાર સ્વીકારતા નથી. સ્મૃતિએ શરૂઆત કરી માલ્ટામાં 15 મીટરની ડાઈવ, થાઈલેન્ડમાં 30 મીટરની ડાઈવ, અને પછી 13 મહિનાની સતત મહેનત બાદ તેમણે 40 મીટરથી વધુ ઊંડાઈ સુધી ડાઈવ કરીને ભારતીય મહિલાઓ માટે એક નવો ઇતિહાસ રચ્યો. સાથે સાથે ફ્રી ડાઇવિંગમાં નેશનલ રેકોર્ડ પણ બનાવ્યા. આમાં અલગ અલગ ડિસિપ્લિન હોય છે. આપણે ડેપ્થ જોઈએ તો એમાં તમે લાઇનને પુલ કરીને કરી શકો, એને ફ્રી ઇમર્શન કહેવાય છે. એ મારું ફેવરેટ ડિસિપ્લિન છે. તો એમાં મેં પહેલાં 2 નેશનલ રેકોર્ડ 36 મીટર્સ અને પછી સેકન્ડ ડે પર 39 મીટર્સનો રેકોર્ડ એમાં કર્યો. અને બીજું એક ડિસિપ્લિન જે મેં ચૂઝ કર્યું એ હતું નો ફિન્સ. એમાં આપણે સ્વિમિંગ કરતા હોઈએ પૂલમાં, એ જ રીતે પણ આપણે ડેપ્થમાં સ્વિમિંગ કરીએ છીએ વિદાઉટ ધ હેલ્પ ઓફ ફિન્સ ઓર રોપ. એ ડિસિપ્લિનમાં મેં 27 મીટર્સ ઊંડાઈ સુધી ડાઇવ કરીને એ મારો 3જો નેશનલ રેકોર્ડ કર્યો. સ્મૃતિની આ સફરમાં પરિવારનો પણ ખૂબ સહયોગ રહ્યો. જેવી રીતે એણે કહ્યું કે અમે અંડામાન્સ ગયા હતા અને એણે સ્કૂબા ડાઇવિંગ કર્યું, ત્યારે એના સાથે જે ગયા હોય ઓક્સિજન સિલિન્ડર એની સાથે જે ઇન્સ્ટ્રક્ટર ગયા હોય, ત્યાં બોલવાની તો છૂટ હોય નહીં, પણ એ કોન્સ્ટન્ટ પેલાને કહી રહી હતી કે હજુ મને નીચે લઈ જાઓ, મારે હજુ દરિયામાં નીચે જવું છે. તો એ એમના માટે પણ સરપ્રાઇઝિંગ હતું કે લગભગ ત્યારે 18 વર્ષની હશે ને એણે બધા રજો એને દરિયામાં ડીપ જવા માટે કહી રહી હતી કોન્સ્ટન્ટ. મને દરિયો એટલો ગમે છે અને મને લોકોને શીખવાડવું પણ ગમે છે.
કારણ કે મેં એજ્યુકેશન સેક્ટરમાં કામ કરેલું હતું. તો વાય નોટ ટીચ પીપલ ફ્રી ડાઇવિંગ? અને જે વસ્તુથી મને આટલી સારી ફિલિંગ અને આટલી શાંતિનો અનુભવ થયો છે કે હું બીજા લોકોને પણ એનો અનુભવ કરાવું. સો દેટ વોઝ ધ રીઝન. એ કારણથી મેં ફ્રી ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર બનવાનું પસંદ કર્યું અને ઓલમોસ્ટ 40 લોકોને અલગ અલગ સમયે અલગ અલગ દરિયાઓમાં પોતાના મન ઉપર કાબૂ કરીને દરિયામાં કેવી રીતે ઝંપલાઈ શકાય એ મેં એમને શીખવાડ્યું. I wish Smruti the best with the current projects. I really hope she returns to training with us soon. We haven't even scratched the surface of her true limits. I know her story will inspire the next generation of freedivers in India and motivate the future champions. भारतीय फ्रीडाइवर्स अब विश्व स्तर पर अपनी पहचान बना रहे हैं. ऐसी उपलब्धियां नए खिलाड़ियों को प्रेरित करती है और भारत में फ्री डाइविंग के भविष्य को मजबूत बनाती है. સ્મૃતિ મીરાણીની આ સફર આપણને શીખવે છે કે વિજય હંમેશા સૌથી ઊંચા મંચ પર ઊભા રહેનારનો નથી. વિજય તેનો છે જે પોતાના ડરને હરાવીને દરેક વખતે ફરી એકવાર પોતાના સપના તરફ ડૂબકી લગાવવાની હિંમત કરે છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. 22મી જુલાઈ એટલે કે પાઈ એપ્રોક્સિમેશન ડે. આ પાઈ એટલે 22/7 એ આંકડો જેને ગણિતમાં તમે અને હું ઓળખતા થયા હતા. ગણિત શબ્દ સાંભળતા મગજમાં અઘરા દાખલાઓ, ગૂંચવણ ભર્યા આલેખો અને બહુ બધું એક સાથે ખુલી જાય છે. ગણિતને અને આપણે કંઈક અલગ સંબંધ રહ્યો છે. પરંતુ હવે જો હું તમને એવું કહું કે આગલી સ્ટોરીમાં તમે એક એવા દંપતીને મળવાના છો જેમણે ગણિતને વધુ સરળ બનાવવાના વર્ષોથી પ્રયત્નો કર્યા છે. તો ચાલો પહોંચી જઈએ આણંદ અને મળીએ એક શિક્ષક દંપતીને જેણે અલગ અલગ મોડલ્સ અને આકૃતિઓ ડેવલપ કરીને ગણિતને અલગ રીતે સમજવાનો અને ગણિત સાથેનો અભિગમ બદલવાનો એક પ્રયત્ન કર્યો છે. ગણિત એક એવો વિષય છે કે જે ગોખવાનો નહીં પણ સમજવા સાથે અલગ રીતે વિચારવાનો અને તર્કનો વિષય છે. એક એવો વિષય જેમાં મોટા ભાગે નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય છે. ત્યારે આ વિષયને પોતાના જીવનમાં સંપૂર્ણપણે આત્મસાત કરી ગણિતમાં મગ્ન જીવતા આ વૃદ્ધ દંપતી છે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં રહેતા પ્રોફેસર મહાવીર વસાવડા અને તેમના પત્ની પ્રોફેસર હેમાબેન વસાવડા. 90 વર્ષની ઉંમર હોવા છતાં આજે પણ આ દંપતી વિદ્યાર્થીઓ માટે ગણિતને સરળ બનાવવાના કાર્યમાં લાગેલા છે. જો આકાશવાણીથી જેવા સમાચારો આવે છે એવી જાતના સમાચારો આપણે ગણિતને લગતા, ગણિતજ્ઞોને લગતા, એને પ્રસંગોને લગતા, કંઈક રમૂજભરી રીતે, કંઈક માહિતીપૂર્ણ રીતે એ જ આપીએ તો કેમ. 1975ની અંદર અમે પહેલી વાર એવો કાર્યક્રમ આપ્યો. અમારે કેવું છે કાર્યક્રમ ખૂબ સફળ થયો અને પછી જાણે કે પછી અમે સમાચારો આપતા. આજે પણ કેટલા વર્ષો પછી એટલે કે લગભગ 50-51 વર્ષ પછી પણ એ કાર્યક્રમ ચાલુ છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસેતર વિજ્ઞાન ગણિતમાં રસ હોય એવા આવે. ગણિત જ એવું કંઈ નહીં, અમે શરૂ કર્યું એટલે ગણિત વર્તુળ નામ આપ્યું, પણ એમાં વિદ્યાર્થીઓ જ બધું કરે. વિદ્યાર્થીઓ કોયડાઓ આપે, છાપામાં કંઈ ગણિતના અને નોબેલ આને આબેલ પ્રાઇઝ મળ્યું ને વિજ્ઞાનમાં આને નોબેલ પ્રાઇઝ મળ્યું તો એના સમાચાર એ લોકો લઈ આવે અને જે સમાચાર લાવે એ જ પાછું ત્યાં કાર્યક્રમ વખતે વાંચી અને પછી એની વાતો કરે, બધા ચર્ચા કરે. કોણ બનેગા કરોડપતિ એવો કાર્યક્રમમાં ચાલતો હતો. તો મને વિચાર્યું કે કોણ બનેગા ગણિતપતિ એવો એક કાર્યક્રમ જો આપણે આપીએ આની અંદર, એટલે કે ક્વિઝનો કાર્યક્રમ, જે રીતે આ કોમેર કરોડપતિ ક્વિઝનો કાર્યક્રમ છે એવી રીતે કોણ બનેગા ગણિતપતિ એક ક્વિઝનો કાર્યક્રમ આપી તો એ પણ બહુ સફળ થયો. પોતે ગણિત વિષયમાં તજજ્ઞ બન્યા બાદ આ વિષયને લોકભોગ્ય બનાવવા આ બેઉ મહાનુભાવોએ પોતાની આખી જિંદગી આપી છે. થોડોક વખત તો રાવ સાહેબની અસર નીચે મેં ઘેરે પણ મોડેલ્સ બનાવ્યા, લગભગ 93 ઉપર મોડેલ્સ બનાવ્યા. ઘેરે લેબ જેવું ખોલ્યું, વિદ્યાર્થીઓ અહીંયા આવે, અહીંયા તો કોઈ વિજ્ઞાન કેન્દ્ર જેવું હતું નહીં, આવે વિદ્યાર્થીઓ થોડા ઘણા એને કંઈક પઝલ્સ આપીએ, એને કંઈક સમજાવીએ, એને મોડેલ્સ કરીએ. પણ પછી રાવ સાહેબે મને ખેંચી અમદાવાદના વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કે અહીંયા મેં એક લેબ ઊભી કરી છે, તમે આવો, ટેક કેર ઓફ માય ચાઇલ્ડ એમ કહીને બેઠું કરે. ભાઈ મારે વિદ્યાનગરથી આવવાનું
પછી એવું નક્કી થયું કે હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અઠવાડિયાના 3 દિવસ જાઉં. લગભગ દર મહિને સરકારે માધ્યમિક શિક્ષકો માટે કાર્યશાળા શિબિર ગોઠવતી અને અમને એને માટે બોલાવતી. શિક્ષકો માટે એટલા માટે કે એક શિક્ષક તૈયાર થાય તો વર્ષો વર્ષ એ પાસ ઓન કરે, ગુજરાતથી માંડીને રાંચી સુધી અને નીચે વિશાખાપટ્ટનમથી માંડીને દિલ્હી અને કપૂરથાલા સુધી એમ અમે વર્કશોપ્સ કરી. એટલું જ નહીં, માલદીવ્સમાં પણ અમે વર્કશોપ કરી. ગુજરાતમાં ગણિત વિષયમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રોફેસર AR રાવ સાહેબના વિદ્યાર્થીઓ ડૉક્ટર મહાવીર વસાવડા અને હેમાબેન વસાવડાએ પ્રોફેસર AR રાવ સાહેબના ગણિત મિશનને આગળ ધપાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે, જેમાં સુગણિતમ મેગેઝિન અને ગુજરાત ગણિત મંડળ મુખ્ય છે. રાવ સાહેબનું ઇંગ્લિશમાં જે હતું એને હું ત્યાં હતી ત્યારે રિવાઇઝ કર્યું અને એનું ભાષાંતર કર્યું. એમાં પુષ્કળ કોયડાઓ જેમાં ગણિતના સમીકરણ ઉકેલવાના અને ત્રિકોણમિતિ વાપરવાની ક્યાંય આવી જતી હોય પણ એનાથી જ થાય એવું નહીં. કોમન સેન્સના, લોજિકના એવા પણ પ્રશ્નો. અને આ સાઈઝની ચોપડી કરવાનું કારણ એ કે તમે તમારા ખિસ્સામાં નાખી શકો અને રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા હો તો બેઠા બેઠા એક કોયડો કરી શકો. જે કામ કરી રહ્યા છે પપ્પાએ ગણિતને રસપ્રદ બનાવવા માટે, એનો ડર તોડવા માટે અસંખ્ય લેખો, ઉગાડી રાખજો બારી, રમતા ભમતા, એવા કેટલા બધા લેખો, ગણિત સાયકલના પૈડામાં વર્તુળ, સ્ત્રીના ચાંદલામાં વર્તુળ, કઈ રીતે દૈનિક જીવનમાં છે. મમ્મીએ 82 વર્ષની ઉંમરે 82 વિડીયોઝ બનાવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાળકોના એટલે વિદ્યાર્થીઓના અમને માટે ગણિતને મોડેલ્સ દ્વારા કેવી રીતે સમજી શકાય. આ બધું જે સતત કાર્યરત રહેતા હોય એવા મમ્મી પપ્પા હોય અને એમનું જ્યારે આવી રીતે જુદી જુદી રીતે સન્માનિત થાય ત્યારે કોને ગૌરવ સાથે વિશેષ આનંદ. અમે મને જ્યારે ભણાવતા ત્યારે એમનું જે ભણાવવાની સ્ટાઇલ હતી એ પણ મેં મારા જીવનમાં ભણાવતી વખતે એડોપ્ટ કરી છે અને એમનું જે વહીવટ કરવાની પદ્ધતિ હતી એ પણ મેં એડોપ્ટ કરી છે. બધાને સાથે લઈને કામ કરવું, કઈ રીતે કોઈ પણ કામ અઘરું કામ હોય તો કઈ રીતે એને સરળ બનાવવું એવું એમની પાસે શીખ્યું. ગણિતને સમર્પિત જીવન જીવનાર આ વૃદ્ધ દંપતી સંતોષની લાગણી અનુભવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લાલજી પાનસુરિયા સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. શહેરની સુરક્ષા એ માત્ર પોલીસના પેટ્રોલિંગ પૂરતી સીમિત રહી નથી. ગુનેગારો આજકાલ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિકસાવ્યું છે એક સ્માર્ટ સોફ્ટવેર પ્રતિરક્ષા. આ સોફ્ટવેર થકી દસ્તાવેજોની ચકાસણી સચોટ રીતે અને ઝડપી શક્ય બની છે, જેથી શંકાસ્પદ વ્યક્તિઓને જલ્દી ઓળખી શકાય છે અને જેના થકી શહેર વધુ સુરક્ષિત બને છે. ઘણા ગુનાઓમાં આરોપીઓ બનાવટી આધાર કાર્ડ, ખોટા સરનામા અથવા નકલી ઓળખપત્રોના આધારે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ પ્રતિરક્ષા એપ્લિકેશન આવા દસ્તાવેજોની વિવિધ અધિકૃત ડેટાબેઝ સાથે ચકાસણી કરે છે, માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરે છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવે તો પોલીસને તરત જ એલર્ટ કરે છે. આ એપ્લિકેશનના કારણે હવે ભાડુઆતો, ઘરઘાટીઓ, વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી વધુ ઝડપી, પારदर्शक અને વિશ્વસનીય બની रही है. जैसा कि हमारे यहाँ पहले पथिक ऐप चल रही थी. पथिक ऐप बेसिकली हर होटल, गेस्ट हाउस पूरे गुजरात से लिंक्ड थी. कोई भी यूज़र जब चेक इन करता था, गेस्ट चेक इन करता था, उसका होटल वालों की रिस्पॉन्सिबिलिटी थी कि उस हमारे पोर्टल पे उसका डाटा अपलोड करे, डॉक्यूमेंट अपलोड करे. अब उसी को हमने ऑटोमेटेड उसमें जैसे ही कोई यूज़र जाएगा आप आधार ऐप से, तो वो OVSC का जो हमारा जो सर्टिफिकेट है उसके आधार पे हम एक बार कोड जनरेट करेंगे हर होटल के लिए. तो होटल में जैसे ही कोई गेस्ट चेक इन करेगा उसको स्कैन करेगा. स्कैन करते ही ऐप के द्वारा जब आधार ऐप से स्कैन करेगा तो उसमें FRS फेस रिकॉग्निशन सिस्टम ऑथेंटिकेशन आएगा कि आप OTP एज वेल एज FRS से स्कैन करिए. जैसे ही उसने फेस स्कैन किया तो वो आधार जो डाटा उसके मोबाइल में है वो आ जाएगा. तो कोई भी ऐसा गलत डाटा होटल वालों को नहीं भेज सकता. अच्छा, उसमें वैसे तो 40 फील्ड हैं जो आधार के डाटा में, पर वो यूज़र अपना कंसेंट दे सकता है कि भाई सिर्फ मेरे यहाँ पे मोबाइल नंबर और ईमेल आईडी ही शेयर हो. જ્યારે પણ કોઈ પણ પીજીમાં અમારે ત્યાં ગેસ્ટ આવે છે
ત્યારે અમને બહુ જ એ તકલીફ પડતી હોય છે કે એ જે ગેસ્ટ આવે છે એ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં એ જાણવા માટે. આના માટે અમારે બહુ જ જે પ્રોસિજર હતી એ બહુ જ ધીરી પ્રોસિજર હતી, પણ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને એપ આપવામાં આવી છે. અમે કોઈ પણ ગેસ્ટ આવે છે તો અમે એ ગેસ્ટનું અમે તરત એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ, અને જો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય તો એક એપ પર પણ અમને દેખાઈ જાય છે, તો અમે તરત જ એના ઉપર કોઈ પણ પ્રિવેન્શન લઈ શકીએ છીએ અને અમને પણ શાંતિ છે. कोई भी किसी को टेनेंट वेरिफिकेशन करवानी है तो मकान मालिक जाएगा, उस पे भाड़े पे रह रहे हैं, उनका फेस रिकॉग्नाइज से हमारे पोर्टल पे वेरीफाई करेगा तो इमीडिएटली उसके जितने भी पैरामीटर्स हैं, असली नाम क्या है, असली एड्रेस क्या है, मोबाइल नंबर क्या है, वो आ जाएगा और इससे कोई भी अपनी गलत आइडेंटिटी से यहाँ पे रेंट में रह नहीं पाएगा. इसी तरीके से लेबर काफ़ी सारे हमारे पास ऐसे केसेस हैं कि दूसरे स्टेट में मर्डर करके, रॉबरी करके, रेप करके अपनी आइडेंटिटी छुपा के यहाँ फैक्ट्रीज़ में रह रहे हैं. फैक्ट्री वाले भी चाहते हैं, जो ओनर्स हैं उनसे हमारी बात हुई कि हम चाहते हैं कि इनकी वेरिफिकेशन हो बट बहुत फास्ट हो, क्योंकि अभी जो प्रोसेस है पुलिस स्टेशन आना पड़ता था, डॉक्यूमेंट्स सबमिट करने पड़ते थे, फिज़िकल कॉपी, वो फिर हम जो रिस्पेक्टिव एड्रेस पे भेजते थे उसमें काफ़ी टाइम लगता था. बट ये हम बार कोड जनरेट कर देंगे हर फैक्ट्री के लिए. फैक्ट्री में ही हमारा आदमी जाएगा और वहाँ पे लाइन में लग के वो सब हार्डली एक वेरिफिकेशन के लिए 1 मिनट से भी कम टाइम लगेगा. પ્રતિરક્ષા વર્કફોર્સ વેરિફિકેશનનું જે સોફ્ટવેર બનાવેલું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, તો એમાં કોઈ પણ કંપનીને રજિસ્ટર થવું હોય તો નજીકના પોલીસ સ્ટેશનથી અમે આ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરીશું. ત્યાં એમને રાઇટ્સ આપીશું કે કંપની ત્યાં રજિસ્ટર કરી શકે. કંપની ત્યાં રજિસ્ટર થઈ જાય, કંપનીને એના યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય પછી કંપની પોતાના ત્યાં આ લોગિન કરી અને કોઈપણ એમ્પ્લોયનું વેરિફિકેશન કરી શકશે થ્રુ આધાર એપથી. જેમ કે વર્કફોર્સ વેરિફિકેશન કરાવવું છે તમે, તો તમને જ્યારે કંપની રજિસ્ટર કરાવીને તમે પોર્ટલ લઈ લીધું, તમારે ત્યાં કોઈપણ એમ્પ્લોયને વેરીફાઈ કરવો છે તો ત્યાં સિમ્પલ એક QR કોડ જનરેટ થશે અને એ QR કોડને આધાર એપ દ્વારા તમારે સ્કેન કરવાનો રહેશે. આધાર એપથી જ્યારે સ્કેન થશે એટલે ફેશિયલ રેકગ્નાઇઝેશનનો ઓપ્શન ઓપન થાય છે. એ વ્યક્તિનું જેનું વેરિફિકેશન થાય છે એનું ફેશિયલ વેરિફિકેશન ત્યાં થશે અને એ જ વ્યક્તિ આધારના ડેટા સાથે મેચ થશે તો તમામ એની ટોટલ ડિટેલ પોર્ટલની અંદર સેવ થઈ જાય છે અને ત્યાં આધાર વેરીફાઈ બાય આધારની टैगलाइन આવી જશે. काफ़ी संख्या में बांग्लादेशी इन्फ्लेटेटर्स जो गलत रास्ते से आए थे वो अलग अलग शहरों में रह रहे थे. चंडोला में भी हमने काफ़ी बड़ी संख्या में 2025 में 415 से ज़्यादा बांग्लादेशीज़ को डिपोर्ट किया है. इस बार भी ऑपरेशन डेल्टा हंट में हमने 215, जो गुजरात में सबसे बड़ा आंकड़ा था, अहमदाबाद सिटी का ही था, उसको इतने लोगों को हमने डिपोर्ट किया है. तो ये आधार ऐप उसमें भी काम लगी. પ્રતિરક્ષા માત્ર એક સોફ્ટવેર નથી, પરંતુ આપણી સુરક્ષાનું એક ડિજિટલ કવચ છે. પોલીસની સતર્કતા, ટેકનોલોજીની શક્તિ અને નાગરિકોના સહયોગથી હવે શહેર વધુ સુરક્ષિત, વિશ્વાસભર્યું અને સુવ્યવસ્થિત બની રહ્યું છે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ. મિત્રો, ઘરમાં કોઈ એવી વસ્તુ છે ખરી જે તમારા દાદી નાનીની અલગ અલગ નાની નાની યાદોને સાચવતી હોય અને કાળક્રમે ધીરે 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 ખબર પણ ન પડે ક્યારે એ જ વસ્તુ માતાના સંભારણાઓને સાચવતી થઈ જાય? આવી વસ્તુ એટલે શું? એક નાની એવી પટારી. આજ ઘર બદલાય, જીવન બદલાય, જીવનશૈલી બદલાય, પણ પટારી નથી બદલાતી. આજના સમયમાં પટારી ક્યાં બને છે તમને ખબર છે? આટલી સરસ રીતે કારીગરી કરેલી પટારી બનાવે છે કોણ? કેટલા પરિવારોની મહેનત છે એની પાછળ. ચાલો આજે તમે લઈ જઈએ આ પટારીઓના શહેરમાં, રાજકોટના જસદણમાં, અને જાણીએ પટારીઓ કેવી રીતે બને છે અને આપણા સુધી પહોંચે છે. ક્યાંક લાકડું કપાય છે, ક્યાંક માપ લેવાય છે, ક્યાંક રંગ ચડે છે તો ક્યાંક નાની નાની ડિઝાઇન પણ જીવંત લાગે છે. અવનવી ડિઝાઇન અને વિવિધ સાઇઝમાં બનતી આ છે જસદણની પટારીઓ, જેની સાથે જોડાયેલી છે કારીગરની મહેનત, વર્ષોનો અનુભવ અને જસદણની ઓળખ. અને આજે આ જ ઓળખને મળ્યું છે GI ટેગનું ગૌરવ. પટારી વર્કમાં આશરે 250 જેટલા એકમો કાર્યરત છે અને આ 250 જેટલા એકમોમાં 250 કરોડનું ટર્નઓવર થાય છે, જેમાંથી 50 કરોડનું ટર્નઓવર એક્સપોર્ટ થાય છે.
અને આ જે પટારી વર્ક છે એમાં આશરે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી 6000 માણસો રોજગારી મેળવે છે, જેમાંથી 50% રોજગારી મહિલાઓ મેળવે છે. સરકારશ્રી દ્વારા આ આર્ટિઝનોને આર્ટિઝન કાર્ડ આપવામાં આવે છે, જેથી આર્ટિઝન દ્વારા દેશ વિદેશના અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લઈ શકે અને તેમના જે ફાઇનાન્શિયલ પેરામીટર્સ હોય તેમાં સુધારો થાય. અને આપણા માટે આનંદની વાત છે કે ભારત સરકારશ્રી દ્વારા જસદણના પટારી ઉદ્યોગને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન આપવામાં આવેલ છે. આ ઇન્ડિકેશનથી પટારી વર્કને વૈશ્વિક સ્થળે એક ઓળખ મળશે અને ત્યારબાદ સ્થાનિક સ્તરે પણ નવી રોજગારીઓનું સર્જન થઈ શકશે. વર્ષોથી અમે કામ કરીએ છીએ અને પટારી ઉદ્યોગમાં બહુ સારી રીતે અમને મહેનત મજૂરીથી કામ મળે છે અને અમારે બીજે ક્યાંય જવું નથી પડતું. એના કારણે પટારીમાં બહુ વર્ષોથી અમે ઝાઝા વર્ષોથી કામ કરીએ છીએ અને અમે અમારો પરિવાર બહુ આમાં ખુશ છીએ પટારી ઉદ્યોગથી. મારો રોજગાર સારું એવું સૂજે છે અને હાથ બનાવટથી બનાવી છે. હેન્ડીક્રાફ્ટમાં સારું મારું રોજગાર સૂજે છે. જ્યાં હાથને કામ મળે ત્યાં ઘરના સપનાઓને પાંખ મળે. લગભગ 100 વર્ષથી ચાલતા આ ઉદ્યોગમાં સમય સાથે ડિઝાઇન બદલાઈ, બજાર બદલાયું, પણ કારીગરોના હાથનો હુનર આજે પણ જીવંત છે. આજે અહીં 250થી વધુ એકમોમાં આસપાસના 60થી વધુ ગામોના કારીગરો કામ કરે છે, જેનાથી કોઈના ઘરનો ચૂલો સળગે છે તો અનેક બહેનોને આત્મવિશ્વાસ મળે છે. પટારી ઉદ્યોગમાં માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો બંનેને જ સારા એવા પ્રમાણમાં રોજગાર મળી રહે છે અને એમના પરિવારનું સારું એવું ગુજરાન ચાલી રહ્યું છે. અને અમારા વર્ષોથી ચાલતા આ પટારી ઉદ્યોગમાં જો એને ટકાવી રાખવામાં ફાળો હું કહું તો માત્ર પુરુષોનો જ નહીં પણ મહિલાઓનો જ છે. તે બંને જ સારા એવા પ્રમાણમાં એમનું પાત્ર ભજવે છે અને એમણે સારી એવી ભૂમિકા ભજવી છે આ વિરાસતને આગળ વધારવામાં. થોડા સમય પહેલાં જ અમારા પટારી ઉદ્યોગની વિરાસતને GI ટેગ મળેલો છે, જેના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા હું જ નહીં પણ અમારો પૂરો પટારી ઉદ્યોગનો પરિવાર એમનો સારા એવા પ્રમાણમાં આભાર માનું છું. આઉટ રાજ્યોમાં 7-8-10 રાજ્યોમાં અલગ અલગ માલ પોતાના વેપારીઓમાં બધા કારખાનાવાળા મોકલે છે. ઉપરાંત અમુક કારખાનાવાળા પણ એક્સપોર્ટ પણ કરે છે. અને હવે પછી આ ટેગનો લાભ મળ્યો છે, એનાથી અમારે આગળ નવો અમારી ઓળખ જસદણની ઊભી થશે તો અમને સારો એવો લાભ મળશે. વર્ષ 2021થી પટારી ઉદ્યોગને વિશેષ ઓળખ અપાવવાની માંગ ઉઠી હતી. લાંબી રાહ બાદ વર્ષ 2026માં GI ટેગ મળતા કારીગરો અને ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. જસદણનો આ પટારી ઉદ્યોગ આજે માત્ર વેપાર નથી, તે ગુજરાતની લોકકળા, સ્વરોજગાર, આત્મનિર્ભરતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. કારણ કે યાદો તો દરેક ઘરમાં હોય છે, પરંતુ પેઢીઓ સુધી તેને સાચવી રાખવાની કળા જસદણની પટારી શીખવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પોરબંદરથી જિગ્નેશ વ્યાસનો રિપોર્ટ. તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.